નમસ્કાર દર્શક મિત્રો, થઈ જજો તૈયાર. બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં એક સાથે અનેક પ્રકારની નવી અને મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમની સાથે લો પ્રેશર સિસ્ટમનું ભયંકર પરિભ્રમણ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં સક્રિય બનેલી નવી સિસ્ટમોને લઈને ઠેર ઠેર ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો કે અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે દરિયામાં ઉથલ પાથલ સર્જી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે જ સાયક્લોનિક સિસ્ટમના નવા ઘેરાવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું મજબૂત પરિભ્રમણ પણ બંગાળની ખાડીથી અરબ સાગરના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમો અને સક્રિય બનતા નવા ઘેરાવાને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારો સુધી સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરો આજની રાત્રિ દરમિયાન અનેક રાજ્યોમાં ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે. જેમાં દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો એટલે કે શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના વિસ્તારોની અંદર બેંગલવીના વિસ્તારથી મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને નાગપુરના વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. તે જ રીતે ગુજરાતના સંપૂર્ણ વાતાવરણ ઉપરથી કરાચીના વિસ્તારો સુધી, જોધપુરથી ગ્વાલિયર, નવી દિલ્હી, અલ્હાબાદ અને ધાનબડના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં એક નવી લો પ્રેશર તો ગુજરાત ઉપર એક અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને સતત જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ઓમાનના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ વધતું હોવાને લઈને અરબ સાગરના વિસ્તારથી ઓમાનનો વિસ્તાર, ઈરાનના વિસ્તારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી ગુજરાત ઉપર સતત દબાણ સક્રિય બનીને ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં સિસ્ટમનું જોર આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારે અસર દર્શાવતું જોવા મળવાનું છે. સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે. પવનોની તીવ્રતા અને સિસ્ટમની ગતિવિધિને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારથી કચ્છના ક્ષેત્રોની અંદર સાથે સૌરાષ્ટ્રના વિસ્તારથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સંપૂર્ણ આગાહી ગુજરાતની અંદર આવનાર 72 કલાક માટે નવી આગાહી કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતની બિલકુલ ઉપર કરાચીના વિસ્તારથી કચ્છના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી સ્ટ્રફ લાઇન અત્યારે અનેક ક્ષેત્રોમાં ભારે દબાણ સક્રિય બનાવીને અસર દર્શાવતી હોય તેમ ગુજરાત ઉપર સિસ્ટમનું ભારે જોર અને સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ સક્રિય બની રહેલી નવી સિસ્ટમો અને મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવાને લઈને ગુજરાત ઉપર અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે. સાથે જ અનેક વિસ્તારોમાં વાદળોના ઘોર અંધકાર રૂપી વાદળો છવાતા હોવાને લઈને ગુજરાતની અંદર કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સતત પવનની તીવ્રતા ગુજરાત ઉપર અત્યારે અસર દર્શાવતી જોવા મળી રહી છે અને ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે પવનની તીવ્રતાની અંદર અત્યારે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ચારે દિશાઓમાંથી પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. નવી આગાહીને જોતા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની સાથે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં આજની રાત્રિથી ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે અને જોર વધવાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં અત્યારે ભારે હલચલ વધતી જોવા મળવાની છે. સાથે જ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે. એટલે કે વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ફરીથી વધતું જોવા મળવાનું છે. આમ વધી રહેલા ઠંડીના પ્રમાણને લઈને ગુજરાતમાં ચારે દિશાઓમાંથી સિસ્ટમનો ઘેરાવો ભારે અસર દર્શાવતો જોવા મળી શકે છે.
નવી આગાહીને લઈને અત્યારે ભારે હલચલો વધતી જોવા મળી રહી છે, જેમાં અત્યારે દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદરની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે. ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર, કાલાવડના વિસ્તારથી ધ્રોલના સંપૂર્ણ વિસ્તારોમાં, સાવડીથી મોરબી, વાંકાનેર, થાન, ચોટીલા અને રાજકોટના વિસ્તારમાં પલટાવની આગાહી કરવામાં આવી છે. કાલાવડ, જસદણ, જેતપુર, ઉપલેટાના વિસ્તારથી બાબરાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. કુતિયાણા, પોરબંદર, ચીખલીના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો જેમાં જૂનાગઢ, કેશોદ, કડાચ, માંગરોળ, વિસાવદર, બગસરા, ધારી, કુંડલા, તુલસીશામના ક્ષેત્રોથી લઈને વેરાવળના વિસ્તારોમાં, કોડીનારથી ઉનાના વિસ્તારમાં મોટા પલટાવની આગાહી આપવામાં આવી છે. રાજુલાથી લઈને મહુવાના વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે. તળાજા, પાલીતાણા, ખડસલિયાના ગામોની અંદર, ભાવનગરના વિસ્તારથી સોનગઢના ક્ષેત્રોની અંદર મોટા પલટાવ સૌરાષ્ટ્ર ઉપર આવીને ભારે અસરો દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્ર ઉપર સિસ્ટમનું દબાણ આજની રાત્રિથી જોર દર્શાવતું જોવા મળવાનું છે અને સિસ્ટમનું જોર વધવાને લઈને ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર પણ ફરીથી વધારો થતો જોવા મળવાનો છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થતી મજબૂત સ્ટ્રફ લાઇનને લઈને પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત સંક્રમણ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને અત્યારે સૌરાષ્ટ્રની અંદર 17 ડિગ્રીથી 19 ડિગ્રી અને 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. તે જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણ ઉપર પણ સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમની તીવ્ર અસર વધતી જોવા મળી રહી છે અને વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને વાપીનો વિસ્તાર, સાપુતારાના વિસ્તારથી આહવા, વલસાડના વિસ્તારથી બિલીમોરા અને વલસાડના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે નવસારી, બારડોલી, વ્યારા, સુરતના વિસ્તારથી વાંકલના ક્ષેત્રોની અંદર, કોસંબા, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચના ક્ષેત્રોની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે. દહેજ, જાંબુસર, કરજણ અને ડભોઈના વિસ્તારોની અંદર પણ સતત પલટાવના આગાહી આપવામાં આવી છે. આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સદાબહાર લીલાછમ જંગલોવાળા દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ રાત્રિથી ઠંડી અને તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું જોર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વધતું જોવા મળવાનું છે. તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને અહેમદાબાદના જિલ્લાથી નડિયાદ, વડોદરાના વિસ્તારોમાં, ગોધરાના વિસ્તારથી ધોળકા અને ખંભાતના ક્ષેત્રોમાં, બોડેલીના વિસ્તારથી દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારોમાં અને લુણાવાડાના વિસ્તારોથી લઈને ખેડા, પંચમહાલ, મહીસાગરના સંપૂર્ણ વાતાવરણની અંદર પલટાવ સાથે સિસ્ટમની તીવ્ર દબાણ અને તીવ્ર અસરને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણ ઉપર પલટાવ સાથે તોફાની પવનની તીવ્રતા વધવાને લઈને નવી આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો. દાહોદના વિસ્તારથી વડોદરા અને અહેમદાબાદના વિસ્તારમાં 18 ડિગ્રીથી 21 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને તોફાની પવનોની તીવ્રતાને લઈને મધ્ય ગુજરાત ઉપર સિસ્ટમનું દબાણ પણ અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં માંડવી, બાડેલી, ખાવડ, રાપર, ગાંધીધામના વિસ્તારથી નળિયા અને લખપતના વિસ્તારોમાં સતત પલટાવ આવતા જોવા મળી શકે છે. આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ સાથે તોફાની પવનોની હલચલ વધતી જોવા મળવાની છે અને જેને લઈને કચ્છ ઉપર ફરીથી સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે, જેમાં આજની રાત્રિ દરમિયાન કચ્છની અંદર વાદળ છવાયું વાતાવરણ અને તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે. તે જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો સાથે સાથે પાલનપુર, મહેસાણાના વિસ્તારોની અંદર, થરાદના પંથકથી લઈને ખેડબ્રહ્મા, હિંમતનગર અને રાધનપુરના વિસ્તારોની અંદર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે અને મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે ઘેરાવો ગુજરાત ઉપર બનતો જોવા મળી રહ્યો છે. આમ આવી રહેલા નવા પલટાવ અને વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને ચારે દિશાઓમાંથી ગુજરાત ઉપર સિસ્ટમનું આજની રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળવાનું છે, જેને લઈને દરિયાની અંદર પણ ઉથલપાથલ સર્જાતી જોવા મળવાની છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બરફ વર્ષાની સાથે અત્યારે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે. તે જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ભારે હલચલ વધતી જોવા મળી રહી છે. તોફાની પવનોની તીવ્રતા સાથે વધી રહેલી નવી નવી સિસ્ટમોની ગતિવિધિઓને લઈને પણ મોટા પલટાવ અને
નવી સિસ્ટમોની અસરોને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે, જેના પગલે સંપૂર્ણ ભારત દેશના અનેક રાજ્યોની અંદર પલટાવ આવવાની સાથે આવનાર 72 કલાક એટલે કે આગામી 3 દિવસોની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે।